અને હવે વાત એક અગત્યના સમાચારની જસદણની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે અને હવે તેની ગંભીર નોંધ પણ કોંગ્રેસ હાઈકમાન્ડે લીધી છે। આપને જણાવી દીધું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આંગ રિપોર્ટ પણ તેમની પાસેથી માંગવામાં આવ્યો છે। પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાને આ અંગે આદેશ પણ કરવામાં આવ્યા છે। કામગીરીનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપવાનો આદેશ કરાયો છે। જસદણની પેટા ચૂંટણીમાં અવસર નાખ્યાની હાર થઈ છે ત્યારે હાઈકમાન્ડે તેની ગંભીર નોંધ લીધી છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાસેથી આંગ રિપોર્ટ માંગ્યો છે, જવાબ માંગ્યો છે। કામગીરીનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપવામાં આવે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે। ગઈકાલે જ જસદણની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા જેમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો ત્યારે હવે પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાને આદેશ કરાયો છે રિપોર્ટ સોંપવા માટે। પૂરી વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા દીપેન પડિયાર। દીપેન, પૂરી જાણકારી શું હાઈકમાન્ડ તરફથી આદેશ? બિલકુલ વિધિ, જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જે હાર થઈ છે તેની ગંભીર નોંધ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવી છે। કોંગ્રેસ હાઈકમાન્ડે આ સમગ્ર પેટા ચૂંટણીની જે રિપોર્ટ છે તે રિપોર્ટ આપવાનો આદેશ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને કર્યો છે। મહત્વનું છે કે કોંગ્રેસ માટે પેટા ચૂંટણીમાં સારું વાતાવરણ હોવા છતાં પણ કોંગ્રેસની શા માટે હાર થઈ છે, કોંગ્રેસથી ક્યાં ચૂક રહી ગઈ છે, ઉમેદવારની પસંદગી સારી રીતે કરી હોવા છતાં પણ શા માટે કોંગ્રેસ હારી છે તે તમામ બાબતે પ્રદેશના નેતાઓ અને મોવડી મંડળ પાસેથી હાઈકમાન્ડે રિપોર્ટ માંગ્યો છે। આભાર દીપેન, આ તમામ વિગતો બદલ। તો મનોમંથનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હાઈકમાન્ડ રિપોર્ટ પ્રદેશ કોંગ્રેસ પાસે માંગ્યો છે।